રામ રામ ખેડૂત મિત્રો, મારી યુટ્યુબ ચેનલ છે ખેડૂત સમૃદ્ધ તો દેશ સમૃદ્ધ. ઓમકાર નિખિલ ચૌહાણના નામની બી મારી ચેનલ છે. ખેડૂત મિત્રો, આજની જે માહિતી તમને પહોંચાડવાની છે કે ઘણા ગામડાઓમાં વાવણી થઈ ગઈ છે, ઘણા ગામડાઓમાં વાવણી બાકી છે. તો કપાસના સિંગના વાવેતર અત્યારે ઝાઝા થયા છે. તો કપાસ જ્યારે ઘણા ખેડૂતોને 30 દિવસના થઈ ગયા હોય અને યુરિયાનો પહેલો ડોઝ કરતા હોય છે, તો નકરું તમે યુરિયા ખાતર ના વાપરો, એની જોડે મિક્સ માઇક્રોન્યુટ્રન ખાતર એટલે કે ઓમકાર કંપનીનું સારામાં સારું ઝીંક પ્લસ ખાતરના નામથી આવે છે, જેનો ઉપયોગ વીઘે 5 કિલો કરવાનો હોય છે. ખેડૂત મિત્રો, ખેતી દરેક ખેડૂત કરતા હોય છે, બહુ મહેનત કરતા હોય છે, ખાતરના એટલા અઢળક ખર્ચા કરતા હોય છે, પણ જે ખર્ચા જરૂરી છે, જેની જરૂરિયાત છે, એ ખર્ચા કરવાના ખેડૂત મિત્રો માહિતી નથી હોતી. તો આ માહિતી તમે પહેલો રાઉન્ડ જ્યારે યુરિયાનો કરો તો ઓમકારનું ઝીંક પ્લસ ખાતર વીઘે 5 કિલો, નાનો વીઘો હોય તો 10 કિલો યુરિયા લેવાનો, મોટો વીઘો હોય તો 15 કિલો યુરિયા લેવાનો અને ઉથલે ભેળવજો. કારણ કે ઝીંક પ્લસ ખાતર પાવડર ફોર્મમાં આવે છે, એટલે એક હારે ભેળવશો તો એહરી જાય. એટલે તમે ઉથલે ભેળવજો અને કપાસમાં તમારે એક વીઘો વચ્ચે મૂકી દેવાનો, તો તમને ખ્યાલ આવશે કે ઝીંક પ્લસ ખાતર કેટલું કામ કર્યું. પીળો છોડ નહીં પડવા દે, રાતો જે પાછળથી થઈ જાય છે, સુકારો આવી જાય છે, ખાખરી જાય છે, એ નહીં આવવા દે. તો અત્યારે પૂરતું આ માહિતી તમારા માટે ખૂબ અગત્યની છે. બાકીની જે માહિતી છે તમને નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ. જય જવાન જય કિસાન.